स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। આગમન ઋતુના ત્રીજા અઠવાડિયાનો સોમવાર. આજના શુભ સંદેશમાં મુખ્ય પુરોહિતો અને આગેવાનો પોતાના સ્વાર્થને લીધે ગલ્લાતલ્લા કરી અમને ખબર નથી એવો મોઘમ ઉત્તર વાળે છે. આપણે ઈશ્વરની વાણી સાંભળી એ રીતે વર્તવાની ઈશ્વર પાસે કૃપા માંગીએ. સાંભળીએ સંત માથેકૃત શુભ સંદેશ, અધ્યાય 21, કડી 23-27. તેઓ મંદિરમાં આવીને ઉપદેશ દેતા હતા. એવામાં મુખ્ય પુરોહિતો અને લોકોના આગેવાનોએ આવીને કહ્યું, કયા અધિકારથી તમે આ બધું કરો છો? એ અધિકાર તમને કોણે આપ્યો છે? ઈસુએ તેમને સામેથી કહ્યું, મારે પણ તમને એક સવાલ પૂછવો છે. તેનો જવાબ આપો, એટલે હું તમને જણાવીશ કે કયા અધિકારથી હું આ બધું કરું છું. યોહાનને સ્નાન સંસ્કાર કરાવવાનો અધિકાર ક્યાંથી મળ્યો? ઈશ્વર તરફથી કે માણસ તરફથી? આ સાંભળીને તેઓ માહોમાહે વિચાર કરવા લાગ્યા. જો આપણે એમ કહીશું કે ઈશ્વર તરફથી, તો એ આપણને કહેશે કે તો તમે એને માન્યો કેમ નહીં? પણ જો આપણે એમ કહીશું કે માણસ તરફથી, તો આપણને લોકોનો ભય છે, કારણ એ બધા યોહાનને પૈગંબર માને છે. એટલે તે લોકોએ જવાબ આપ્યો કે અમને ખબર નથી. ઈસુએ પણ તેમને કહ્યું, તો હું પણ તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ બધું કરું છું. स्नेहदा स्पन्दन स्पन्दन। આધ્યાત્મિક અંધાપાથી પીડાતા મુખ્ય પુરોહિતો અને લોકોના આગેવાનો તેમની નજર સમક્ષ ઈસુના હાથે જે બની રહ્યું હતું તે એક માનવી દ્વારા શક્ય જ નહોતું એવું હતું, તથા જેની આગાહી પૈગંબરોએ કરી હોવા છતાં ઈસુની સાચી ઓળખ પામવા જ માગતા નહોતા. તેમણે ઈસુને પૂછેલો પ્રશ્ન સત્ય જાણવા માટે નહોતો, પણ ઈસુના જવાબના આધારે ઈસુને દેવનિંદા કે અન્ય કોઈ આરોપમાં ફસાવી દેવા માટે હતો. ઈસુને તેમની આ ચાલની જાણ હતી અને તેથી તેમને સકંજામાં લેવા એવો પ્રશ્ન પૂછે છે જેનો જવાબ આપવામાં તેઓ પોતે જ ફસાઈ જાય. તેથી જ તે લોકોએ અમને ખબર નથી એવો જવાબ આપવો પડ્યો. બ્રિટિશ લેખક સેમ્યુઅલ સ્માઇલ્સનું એક કથન છે, માણસની સજ્જનતાની પરખ કરવાના ઘણા રસ્તા છે, પણ એક અચૂક રસ્તો એ છે કે માણસ તેનાથી ગૌણ ગણાતા માણસો સાથે કેવી રીતે વર્તે છે. મુખ્ય પુરોહિતો અને લોકોના આગેવાનો પોતાનું જ આધિપત્ય લોકો સ્વીકારે અને એની સામે કોઈ પડકાર ઊભો ન થાય એટલે ઈસુના પરચા અને લોકોનો તેમના તરફનો ઝુકાવ જોઈને ડરી ગયા હતા. તેઓ ઈસુને નીચે જોવું પડે એ રીતના પેંતરા રચવામાં વ્યસ્ત રહેતા અને તેથી ઈસુની ખ્રિસ્ત તરીકેની ઓળખ સ્વીકારવા તૈયાર નહોતા, તેમજ માનવપુત્ર તરીકેની તેમની દરેક વાતને પડકારતા હતા. ઈસુ તેમને સત્ય કહે તો પણ તેમના અંધકારની ગળતામાં ડૂબેલા દિલ ને માનસ તેમને વાસ્તવિકતા ને સત્યને જોવા જ દેત નહીં. સંત જ્હોન ક્રિસોસ્ટમ કહે છે કે આવા લોકોને સત્ય જાણવું કે સમજવું જ નથી હોતું અને તેથી તેમની આગળ તમે સત્યની વાત કરો તેનો કોઈ અર્થ જ સરતો નથી. આ જ કારણે ઈસુ તેમને તેમની જ ભાષામાં જવાબ આપીને તેમને સૌથી સગવડભર્યો જવાબ આપવા માટે મજબૂર થવું પડે એવો પ્રશ્ન પૂછે છે. ઘણીવાર આપણી શ્રદ્ધા બાબતમાં આવું બની શકે છે. આપણે પણ ઘણીવાર ઉપાસના વિધિઓ, શાસ્ત્રપાઠો કે ધર્મસભા અંગે એવા પ્રશ્નો પૂછતા હોઈએ છીએ જેમાં જ્ઞાન મેળવવાનો કે સત્ય જાણવાનો હેતુ નથી હોતો, પણ આપણી અધૂરી કે ખોટી જાણકારીને સાચી ઠેરવવા કે આપણને બાઇબલનું સારું જ્ઞાન છે એવું બતાવવાનો હોય છે. આવું બાઇબલના વર્ગોમાં વિશેષ થતું જોવા મળે છે. બાઇબલ કે ઈશ્વર વિશે ગમે તેટલું જાણીએ, તેનો ઊંડો અભ્યાસ કરીએ તો પણ આપણે તેની અથાગ ઊંડાઈને પામી જ ન શકીએ. જરૂરી છે કે આ જ્ઞાન મેળવવાની સાથે આપણે નમ્ર પણ બનીએ. આપણા જ્ઞાનથી કોઈને લાભ થાય એ રીતે એનો પ્રસાર કરીએ એ મહત્ત્વનું છે. જેમ આંબા પર કેરી બેસે ત્યારે તે ઝૂકી જાય છે, તેમ જ્ઞાનરૂપી ફળ આપણને વિનમ્ર બનાવીને
તેનો સદુપયોગ કેવી રીતે કરી શકીએ તે માટે ઈશ્વરની પ્રેરણાથી માર્ગદર્શન પૂરું પાડે તો આપણને મળેલ જ્ઞાનનો અન્યોને લાભ થાય અને આપણે ઈશ્વરના કાર્ય માટે તેમનું નમ્ર સાધન બની શકીએ.